જો ભાઈ 2,000 ટ્રેક્ટર વાગે હું આમ બેઠો છું. ખુશીની વાત એ છે કે આપણી ચેનલની અંદર છે ને ભાઈ 30,000 સબસ્ક્રાઈબર થવાના છે. જો કેટલા છે એમાં એવું ને ભાઈ કે બાજુના ગામમાં બધા સબસ્ક્રાઈબર છે. આ બધાનો સાચો પ્રેમ છે. અટાણ હું ત્યાં જે આપણે ભાઈ આગળ વધ્યા ને અટાણ હું ત્યાં આ બધાનો પ્રેમ છે. જો આ બધાનો તું મારી થારનો હપ્તો છે એક હપ્તો માન થાય એક જ હપ્તો થાય. 1.5 લાખ તો થારનો હપ્તો હશે નહીં હોય 1.5 લાખ. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે 3-4 દી પછી ભાઈ આજે પાછો. કારણ કે ભાઈ આપણે યાર મિડલ ક્લાસ ફેમિલી વાળા રહીએ, આપણે બધું જોવું પડે, ઘરનું કામ, ખેતીનું કામ. એટલે ભાઈ ઘણાની ટૂંકમાં મને ભેગા હતા ને કહેતા ભાઈ તું તો યાર યુટ્યુબર છે, તારે ક્યાં ઘટે, તારે તો બધી મોજે મોજ હોય. પણ એને ખબર ન ભાઈ કપડામાં સારી વરી જતું ને કપડાં તૂટલી જતા હોય, તીંદડાવાળા ઓખલાવાળાને કપડાં પહેરાવે. ભાઈ આપણે છે ને મિડલ ક્લાસ ફેમિલી વાળા છે. આપણે એવું કંઈ હાઈફાઈ કે એવું કંઈ ન હોય, જેવું છે ને એમાં જ આપણે ટૂંકમાં હાઈફાઈ સમજી લેવાનું. બાકી જો આપણું આ નાનું અમથું ઘર છે ગામડાનું ને આ ભેહું છે, આ બતાવી દો ને એટલે ખબર જ પડી જાય તેને ગામડાના જ છે આપણે. એટલે ભાઈ આપણે એ કોઈ દી છે ને હરમ નહીં રાખવાની કે આપણે ઘરે ભેહું બાંધીએ ને આપણે ઘરે ટૂંકમાં માનો કાપો આવું ફર્યું છે થોડું. બાકી તો ભાઈ સિટીમાં તો હેઠે બ્લોક હોય, એ તો ભાઈ રહેવા હોય તો બધા બ્લોક નાખી લે. બાકી જો આ 2 વીઘાનું ફર્યું છે, આમાં બ્લોક નાખી લઉં ને તો તમારા ગામમાં જે સિટીમાં મકાન છે ને આખા વેચાઈ જાય, ત્યાં એમાં બ્લોક નખાય. એટલે એવું છે બધી ભાઈ. લખીમાં જો ભેહું દોઈ અત્યારે છે ને ભાઈ આપણે વાડીએ છે ને પ્રોગ્રામ છે, ખીચડી બનાવવાની છે. ખીચડી એટલે સાદી ખીચડી આવે ને કે અલગ પ્રકારની હોય. હાલો જાય પહેલાં વાડીએ. મિત્રો વાડીએ પહોંચી ગયા છે ને આમાં છે ને ભાઈ તપેલું મૂક્યું ને આમાં તમને જો દેખાતું હોય છે તેલ, મગફળીનું તેલ છે ને આમાં પેલા ડુંગળી ને બધું બકાલું હોય ને ભાઈ ઝીણા મોટું જમા ભર્યું. પહેલાં તો કાયદેસર શાક બનાવવાનું, શાક થઈ જાય ને પછી એમાં ખીચડીને ચોખા નાખવાના હોય. તમારે શીખ ચોખા સાફ થાય એ કેમેરો ન પકડતો ને જે વાયુને લગતું જે કામ હોય ને એ આ ભાઈને દે ખૂપી ગયેલું હોય અને ચોખા હમા કરે. જો એક અહીંયા બકાલું મરે, એક અહીંયા બકાલું મરે, કાકા ખાધુકડીનું કંઈ નહીં ભાઈ. આ ચોખા છે ને અલગ ટાઈપનો વ્યવસ્થિત ચેક કરવા પડે. જો લાલ ચોખા છે. કેવા ચોખા હોય ભાઈ? આ ડાંગરના ચોખા હોય ભાઈ એક ચૂલીમાં. ગોવિંદભાઈ કારીગર છે ગામમાં જે જોતા હોય ને ભાઈ ખીચડીમાં આને જ ખાસ ફોન કરી કોઈ ખીચડી બને ભાઈ આના જેવી ખીચડી કોઈ નથી બને શકતું. એટલે છે ને ગામના જે પ્રોગ્રામ હોય ને તો આ ભાઈને આમંત્રણ આપી દીધું, તમારે ખીચડી બનાવી દે ભાઈ. એ ખાઈ લીધા પછી તમારે 3 દી તો રોમમાં દીવો થાય તો જ આવો, બાકી બાવરિયામાં કા. મિત્રો ખીચડી બની ગઈ છે ને આ ખીચડી નામ છે ગિરનારી ખીચડી. આમાં છે ને ભાઈ મસાલા ને બધું નાખવામાં આવે. જો ભાઈ ધાણા જીરું છે, ગરમ મસાલા ટૂંકમાં ન હોય. તો ભાઈ ખીચડી તૈયાર થઈ ગઈ એક નંબર. હો ભાઈ મારે દહીંને નાખીને ભાઈ ચોથા લોમાં હલવા દે. ગુજરાતના હરેક નાગરીને આપણે ખીચડી ખવડાવવા માંગીએ. સમસી જોઈ લો બાકી કેમ છે. બાકી દેશી છે ભાઈ, આખું ઓર્ગાનિક. હાલો તો ભાઈ મસ્ત મજાનું જમી લઈએ. ભાઈ ઘરની પાછળ આપણો આ બગીચો છે ને એમાં આપણે છે ને એટલે નદીથી ધૂળ આવે ને ભાઈ કાળી માટી એ આપણે નાખી હતી. તો એ જો અહીં ટ્રેક્ટરથી આવી રીતના પાટિયા બાંધી દાંતીમાં ને રોવી દીધી આખા ખેતરમાં. તો આવી માટી કાઢી આપણી આ જમીનમાં છે ને લાલ માટી છે. જો ને આપણે નાખી કાઢી. નારિયેળીમાં છે ને ભાઈ બેસ્ટ માટી કાઢી ગણાય. હા ટૂંકમાં મિક્સ કરીએ તો બાકી નીકળી કાઢી તો એ સારી નહીં. તો હાલો આપી રીતના છે ને હવે જ્યાં મોટું લેવલ કરી નાખીએ પછી દાંતી આડીને ઊભી હાંકી નાખીએ. હાલો તો ફટાફટ આપણે ટ્રેક્ટરમાં ચોંટી જાય અને વર્ગી જાય કામે. મિત્રો આપણે આ બીજી વાડીનો બગીચો છે ને એક વાડી તો દવા છાંટતા હોય, બીજી વાડી અત્યારે બેઠા. દવા ખૂટી ગઈ ને હમણાં મારે કુકસવાળા લેવા જવાની છે. ને નારિયેળીમાં નારિયેળ તમે જોઉં ખાલી જો ભાઈ આ એલું કેવું કેરલા કે કેરલા સૌથી વધારે નારિયેળી વધારે અટણા કેરલા પછી લગભગ અમારા આજુબાજુનો એરિયાનો નંબર આવો ભાઈ. એ નારિયેળી છે કા ભાઈ સારો નીકળી જાય ને મહેનત કરવી પડે ભાઈ ફૂલ. હાલો તો પેલા બાજુના ગામમાંથી છે ને ભાઈ દવા લેતા આવીએ. તો વાડીએ દવા છાંટે બાજુના ગામમાં આવ્યો ને ભાઈ તો બાજુના ગામમાં બધા સબસ્ક્રાઈબર છે. આ બધાનો સાચો પ્રેમ છે. અટાણ હું ત્યાં જે આપણે ભાઈ આગળ વધ્યા ને અટાણ હું ત્યાં આ બધાનો પ્રેમ છે. જો આ બધાનો ચા પાણી તો કહું કે હાલો ચા પીવા ને ભાઈ ખાલી મજાક કરું. આ બધાનો પ્રેમથી જ આપણે આગળ વધીએ. કામ પૂરા જોઈ રાખીશું, આખો વિડીયો જોઈજો, અધૂરો ન મૂકતા. રેડી હાલો. બીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયો ને સવારના પોરમાં મારે લખીમાં છે ભેહું પાણી પાય. હેલો કેમ છે બાકી ભાઈ?
હવે ભેંસ તો ભેંસ જેવી જ હોય, એમાં કંઈ ફેર ન હોય, પણ આ થોડીક સારી છે કા? સારી ભેંસ છે કા? પણ આની કોઈ નથી. ન પૂગે ને? હમ. તને એમ થાય કે બજી વેસી ઠીક છે બાકી ભાઈ ભેંસ ભાઈ આપણે તો બહુ કંઈ નોલેજ એટલી ખાસ નહીં, પણ આમ ઊભી હોય ને ત્યાં સારી હોય એટલે એમ થાય કે સારી, જો આ સારી ક્યાં તું મારા ભાવ છે એના 1.5 લાખ રૂપિયા છે. તારે બીજું કઈ કહું નવું કરવું લાગે. તું મારી થારનો હપ્તો છે એક. कोई तरीका है भीख मांगने का? બે એક હપ્તો માન થયો. એવો હપ્તો થાય 1.5 લાખ તો થારનો હપ્તો હશે નહીં હોય, 1.5 લાખનો ઓછો હોય તો આ 2-3 હપ્તા તો ભરી દેવું આ વેચ દેવું છે. મારા ભાઈ માગ ને ભગવાન ભાઈ માગ કે વેલે હા આવે ને પહેવું તો અમે પૂરી થઈ ગઈ, વેચી નહીં કંઈ વાંધો નહીં. હાલો લખીમાં તો આપણે વાડીએ નારિયેળ કાપવા આવે તો ત્યાં જવાનું છે. હાલો ભાઈ ગામમાં આપણે બગીચો છે ને ભાઈ, અહીંયા નારિયેળ ટૂંકમાં આપણે દઈ દીધું ને તો કાપવા આવે. આમાં ફટાફટ જાય હવાના પૂરમાં વાડી આટો મારતા આવીને નારિયેળ કપાવતા આવીને ગણતા આવીએ. હાલો તો મિત્રો જાય એક ચૂલીમાં. જો ભાઈ 2-2 ટ્રેક્ટર વાગે, હું આમ બેઠો જો. જોરદાર હો, કેમ બેઠો? કે ભાઈ યમરાજનો રફ લઈને જાય. મિત્રો 3 વાગી ગયા છે ને, 3 વાગે એટલે અમારે ચા બનતો હોય કાયમી માટે, કારણ કે આજ રાત મોડું થઈ ગયું, હવા 3:30 થઈ ગયા. ચા બને છે ભાઈ આદુ એલચી લસણ વાળો, બાકી આઈક આપણે ઉભડે નહીં. અહીંયા અમારે ભૂરી બેન જો રીહાણા લાગે. કોણ બાંધે તને? હા કોણ બાંધે? હા રીહાણી હો ભાઈ. ઓકે રીહાણી. હાલો ભાઈ તો મસ્ત મજાનો ચા પી લઈએ, પછી આપણે જે વાડીએ સવારે આપણે પારા બાંધતા હતા ને ભાઈ શિંગડાવાળા ટ્રેક્ટરી, એમાં છે ભાઈ ધોરીઓ કરવાનો છે. તો ચા પહેલાં મસ્ત મજાનો પી લઈએ ને તો એમાં કંઈક છે ને ભાઈ દી ઉગે હેરખો. મિત્રો છેલ્લા 5-6 દિવસથી ભાઈ ખાલી 10 મિનિટનો ટાઈમ નથી મળતો. દી આખામાં ભાઈ 2 વાર નાહીને તો એ છે ને ભાઈ ગરમી એવી થાય, કારણ કે ખેતીનું બધું કામ ચાલુ છે. ને ભાઈ આજ આપણે ખુશીની વાત એ છે કે આપણી ચેનલની અંદર છે ને ભાઈ 30,000 સબસ્ક્રાઈબર થવાના છે. આ જો કેટલા છે? 29,900. અને ભાઈ 900 માથે ખાલી છે ને થોડાક જ ઘટે ટૂંકમાં. એટલે આ જે વિડીયો અપલોડ થાય ને ત્યાં 99% આપણા 30,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય. ખાલી છે ને ભાઈ 20 સબસ્ક્રાઈબર ઘટે, એટલે બ્લોગ અપલોડ થાય ને ત્યાં 90% તો 20 સબસ્ક્રાઈબર આવી જાય. કારણ કે કાયમ આપણે અંદર આવીએ તો કેટલા સબસ્ક્રાઈબર આવતા હોય, એટલે કદાચ કદાચ નહીં પણ પાક્કું થઈ જ જાય. તો ભાઈ આપણી SK ગુજરાતી બ્લોગ્સવાળી આઈડી છે એમાં 30,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય. તો બધા છે ને આ બ્લોગની અંદર છે ને ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આપણે બીજી આઈડી છે એમાં 35,000 સબસ્ક્રાઈબર થાય, પણ હજી એમાં 2-3 દિનની વાર લાગે, કેમ કે એમાં જે છે ને 500-600 લગભગ ઘટે. બાકી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. બાય.